દોસ્તો નમસ્તે, જયલો તોફાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે મારા મમ્મી નિમિત્તે નયનાબેન સુરેશભાઈ પટેલ જે સ્વર્ગલોક થયા છે એમની વિચારસરણીના આધારે અમે થોડું ગૌ માતાને દાન કરવા માટે જઈ રહ્યા છીએ. એ હંમેશા કહેતા હતા જે કંઈ આપને મળે છે એમાંથી થોડું પણ કોઈ બી વ્યક્તિને દાન કરવું એ આપણા માટે ખૂબ સારું પુણ્યની વાત છે. તે જ આધાર લઈને આજે અમે જઈ રહ્યા છીએ નવસારી ખુરશુપા, જ્યાં ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ એમના દ્વારે ગૌશાળા ચાલે છે. અને મંજુલાબેન બાગમલભાઈ પરીખ પશુ પંખી ચિકિત્સાલય અને સુશીલાબેન રમણીકલાલ મહેતા પશુ પક્ષી સેવા કેન્દ્ર, ત્યાં અમે જઈ રહ્યા છીએ. અને આજે અમે પણ અમારા મમ્મીના કીધા આધારે થોડું ગાયો માટે લીલો ઘાસ લઈને જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે જઈએ છીએ અને નવસારી ખરશુપા ગામે. મિત્રો એમ નહીં માનતા કે દાન થોડું કરે છે ને પબ્લિકને બતાવે છે. આ તો બધાની કૃપાથી અને બધાએ જ ફૂલની પાખડી થોડીક સેવા કાર્યમાં લગાવવી જરૂરી છે. અને અમે યુટ્યુબ ચેનલ પણ પહેલી વાર આ વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ. એ બી એમના કારણે કે આજુબાજુના વ્યક્તિ જેમાં થોડી બી દયાની લાગણી હશે અને એકબીજાને મદદ કરવા ઈચ્છતા હશે તો તમે પણ કરી શકો છો. જરૂરી નથી ગૌદાન જ કરવું. આજુબાજુ કોઈ લાચાર વ્યક્તિ એમને થોડીક મદદ કરવી એ પણ દાન કરવાના સ્તરમાં ગણવામાં આવે છે. તો અમે પણ આજે નવસારી ગામે ખરશુપા ગામે ગૌશાળામાં લીલો ઘાસ લઈને જઈ રહ્યા છીએ અને ત્યાંની પણ તમને મુલાકાત કરાવીશ અને ગાયોની પણ ફોટા વિશે કે એમનું વિડીયો વિશે શેર કરીને તમને બતાવવાની કોશિશ કરીશ.
શાળાની અંદર એક પક્ષી ઘર પણ બનાવવામાં આવેલું છે. એ મેં તમને બતાવી રહ્યો છું. એમનું નામ પ્રભુવીર પક્ષી ઘર કરીને રાખવામાં આવેલું છે. અને અહીંયા બધા જાત જાતના પક્ષીઓ પણ તમને જોવાના મળી જશે. અહીંયા બતકો છે, અહીંયા સસલાઓ છે. આ બુદ્ધ ભગવાન સ્ટેચ્યુ બનેલું છે અહીંયામાં. અને નાના નાના સસલાઓ, કોઈ ગાજર ખાય છે, કોઈ પાણી પી છે. અને અહીંયા નાના નાના ચકલીઓના પણ ઘર છે. અહીંયા કબૂતર પણ છે. નહીં ખોલો, રૂડી જાય. કબૂતરો પણ છે, નાના મોટા કબૂતરો. અહીંયા મોર પણ છે. આલો મોટામાં મોટા મોર અહીંયા આગેથી જો ને. માણસ અને પોપટ વચ્ચે ઝઘડી રહેલા છે. પોપટ મીઠું, કેમ છો પોપટ કાકા? પોપટ કાકા પોપટ જોતા